સર્વે મુક્તો આ બ્રહ્માંડમાં ભગવાનને ભગવાનના સંતો પ્રગટ થાય છે. એક જ સંકલ્પ હોય છે, એક જ હેતુ હોય છે. અનંત જન્મથી જીવાત્મા જે ભવાટવીમાં જન્મ મરણની ભવાબ્ધિમાં જે અટવાયો છે, એ જીવના અનંત જન્મના ફેરા ટાળી એનો છેલ્લો જન્મ કરી અને ભગવાનની મૂર્તિનું સુખ આપવું. શ્રીજી મહારાજે આ સંપ્રદાય સ્થાપ્યો. સાથે મહારાજે મંદિરો કર્યા, સમૈયા કર્યા, ઉત્સવ કર્યા. એ બધાની પાછળ હેતુ એક જ કે કોઈ પણ જીવ એને કંઈક નાની મોટી સેવા પણ જો ભગવાનની થઈ જાય, ભગવાનના સંતોની નાની મોટી સેવા થઈ જાય તો પણ એ જીવના અનંત જન્મના ફેરા તો ટળે, પરંતુ કંઈક કાળ કર્મ માયાનું આધીન થકો છે એટલે એના કંઈક કર્મના ખાતા હોય એ ભગવાનને સંતના રાજીપાથી ચૂકતે થાય છે. કોઈ માણસ જેલમાં એને સજા થઈ હોય, જન્મ ટીપની સજા થઈ હોય, 15 દિવસે મળવા, મહિને એને મળવા માટેનો સમય આપતા હોય કે ભાઈ એને હગાવાલાને કોઈને મળવું હોય તો મહિને 15 દિવસે સમય ફિક્સ હોય, 2 મિનિટ મળવા દે. હવે આ કેદીને મળવા માટે એના જે સગા જાય ને કંઈક લેતા જાય એના માટે, અને થોડીક સજા હળવી હતી એટલે એને કંઈક ફ્રૂટ લઈ જાય તો આપવા દે. એને મોસંબીનો રસ બહુ ભાવતો તો કોઈક એનો ઘરવાળા જાય તો મોસંબીનો રસ લઈ જાય. શિયાળો હોય તો સ્વેટર લઈ જાય. જેલમાં આ બધું મળે નહીં એટલે ઘરેથી કંઈક આવી વ્યવસ્થા કરીને લઈ જાય તો એને જવા દેતા અને રાજી થાય બિચારો કે મારી કોઈક સંભાળ રાખનારું છે. પરંતુ એક વ્યક્તિ ગયો તો એક કાગળિયું લઈને ગયો મળવા, બીજું કંઈ ના લઈ ગયો, એક કાગળ લઈ ગયો અને કાગળ જઈને આપ્યો કે લે ભાઈ તું એક કાગળ વાંચી લે. એમાં ઓર્ડર હતો. એને ઠેઠ ઉપર દિલ્હી ગવર્મેન્ટમાંથી, દિલ્હી સરકારમાંથી એની જેલની સજા માફ કરાવી દીધેલી. એનો ઓર્ડર હતો કે આજથી તારી જેલની સજા મુક્ત થઈ જાય છે, પૂરી થઈ જાય છે અને તને આજે જ જેલમાંથી મુક્તિ મળી જશે. હવે તમને બધાને પ્રશ્ન પૂછું કે એનો ઓલો મોસંબીનો રસ લઈને આવતો તો એ વ્યક્તિ વધુ ગમે, સ્વેટર લઈને આવે એ ગમે, ફ્રૂટ લઈને આવે એ ગમે, કે ઓર્ડર લઈને આવે એ ગમે? કારણ કે એ ઓર્ડર મુક્તિનો ઓર્ડર છે. બીજા હગાવાલા આયા એ તો કોઈ ફ્રૂટવાળો ફ્રૂટ આપી જશે ને કોઈ શરબત આપી જશે, પરંતુ મુક્તિનો, જેલમાંથી મુક્તિનો ઓર્ડર લઈને આવે એને બહુ કેટલો ગમે, કેટલો વાલો લાગે કે હાશ છૂટ્યા. મહારાજને મોટા સંતો છે ને એ આપણા માટે મુક્તિનો ઓર્ડર લઈને આવ્યા છે. અમારી પાસે બીજું કંઈ નથી, અમે બીજું કંઈ લઈને નથી આવ્યા. તમારી જોડે વસ્તુ હોય તમે લઈ આવો. પહેલાં જો હાર લઈને આવો, કોઈક 5ની નોટ મૂકો, કોઈક ભગવાન આગળ 10 રૂપિયા મૂકો, તમારી જોડે છે આપો. પરંતુ અમારી જોડે જે છે એ આપવા માટે અમે આજે આવ્યા છીએ. અમે આજે મહારાજને એ જ પ્રાર્થના કરી કે હે મહારાજ, આ તમારો મુક્તિનો ઓર્ડર લઈને તમે અમને મોકલ્યા છે કે જે કોઈ આજની પ્રસાદી લે
એમને, હે મહારાજ, જન્મ મરણના ફેરામાંથી મુક્તિનો ઓર્ડર આપજો આજે. ભગવાનને સંતનું આ કર્તવ્ય છે. આ જીવનો મેળ પડે એવો નથી, કારણ કે બીજું તો બજારમાં પૈસાથી મળે. આ મુક્તિ જેને કહેવાય, જન્મ મરણના ફેરાથી રહિત થવું, એ બજારમાંથી મળતી વસ્તુ નથી. પેલી ખાવાની મુક્તિ બજારમાંથી મળે. હો, આવે છે ને પેલી ખાવાની આવડી લાંબી લાંબી મુક્તિ આવતી પહેલાં. હવે તો આવે છે કે નહીં ખબર નથી. આવે છે, જો અનુભવીઓ બોલ્યા છે, આવે છે. આ એ મુક્તિની વાત નથી. હો, પેલી રેવડી ને મુક્તિ ને એવું બધા પહેલાં આવતું આવું બધું. આત્યંતિક કલ્યાણની મુક્તિ કીધી છે. ભગવાનને, ભગવાનના સંતની કંઈ પણ સેવા થઈ જાય, એ રાજી થઈ જાય. અને એ રાજીપો છે ને, એ જ મુક્તિ. મહારાજ અને મોટા સંતોનો રાજીપો થાય ને, કારણ કે ભગવાનના સંત છે ને, એમાં ક્રિયા બધી, એમાં રહીને જમે છે ભગવાન. સંતો સાચા સંતમાં રહીને જમે ભગવાન. સાચા સંતમાં રહીને સેવા સ્વીકારે ભગવાન. આપણે હાથ જોડીએ એમને, અને પહોંચે ક્યાં પહેલા? મહારાજ સુધી. મહારાજ સ્વીકારી લે, એની સેવા ભગવાન સ્વીકારે છે. અને સેવા સ્વીકારીને એના બદલામાં આપણી માઇક વસ્તુ લઈને, મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનને, ભગવાનના સંતને કોઈ માઇક વસ્તુ આપે તો એ માઇક વસ્તુના બદલામાં ભગવાનને સંત રાજી થઈને એને દિવ્ય વસ્તુ આપે છે. એટલે તો આપણે કેળું આપીએ ને ભગવાન આપણને બદલામાં દિવ્ય કેળું આપે એવું ના. ભગવાન આપણને દિવ્ય વસ્તુ આપે. દિવ્ય વસ્તુ એટલે શું? પહેલાં એમની મૂર્તિનું સુખ આપે, એના બદલામાં જીવના જન્મ મરણના ફેરાથી રહિત કરે. એ કંઈ કેળાના બદલામાં કેળું ના આપે. આ લોકોમાં તમારે કે કોઈક ધામમાં જાય ને એટલે ઓલી સજ્જા ભરે. સજ્જા કે ને શું કહે એને? ઓલો પછી એમાં ખાટલો આપે ને પથારી આપે ને પછી ઓલું બીડી પીતો હોય બીડીની થોકડી મૂકે ને. હા, એવું તમારા વ્યવહારમાં હશે, જોજો તમે. ડોહા છીંકણી મૂકતા છીંકણીની ડબ્બી મૂકે. બોલો, ઓલો જેડીઓ મૂકે. જેડીઓ લઈને જતા કે એમને ત્યાં કામમાં આવે. આનો આ જેડીઓ ત્યાં કદાચ કહેશ કશું કામમાં આવતો નથી, પણ એવું કે આવા રિવાજ છે. પરંતુ ભગવાનને સંત એ કંઈ કેળાના બદલામાં કેળું નથી આપતા. એ તો કેળાના બદલામાં કે એમની જે કંઈ સેવા કરી છે એના બદલામાં આલોકનું સુધારે અને પરલોકમાં ભગવાન પોતાનું ધામ આપે છે, પોતાની મૂર્તિ આપે છે. બે આપે. આ ભગવાન અને સંતની કરુણા છે. કરુણા એમની કૃપા છે. જુનાગઢ દેશની અંદર એક બનેલી ઘટના, જુનાગઢની બાજુમાં એટલે ત્યાંથી નજીક જુનાગઢ જિલ્લાનો તાલુકો છે, મેંદરડા તાલુકો. મેંદરડા કરીને ગામ છે. જુનાગઢથી ગીર સોમનાથ જતા રસ્તામાં સાઈડમાં મેંદરડા આવે છે. લગભગ 30-40 હજાર માણસની વસ્તી, નાનકડું ગામ છે. 40-1 હજારની વસ્તી હશે મેંદરડા, પણ તાલુકા સેન્ટર છે. આજથી અમે 15-1 વર્ષ પહેલાં એ મેંદરડા ગયેલા, અને મેંદરડાના એક પિતાંબરભાઈ કરીને ઠક્કર જ્ઞાતિ, એ ઠક્કર પરિવાર, લુહાણા, અને સ્વામિનારાયણના સત્સંગી. અમે આપણા એક અમદાવાદના હરિભગત હતા, અને એ ત્યાં નોકરી કરતા હતા, શિક્ષકની નોકરી મળેલી. એટલે એમનો આગ્રહ હતો કે સ્વામી જુનાગઢ બાજુ આવો તો પધરામણી આવજો. એટલે અમે ગોતતા એમના એક પધરામણી માટે અમે મેંદરડા ગયેલા. ગામના પ્રવેશ કર્યો એટલે ગામના ઝાંપામાં જ એક બહુ મોટો 3-4 માળનો બંગલો, અને એક ભાઈ બહાર, તિલક ચાંદલાવાળા ભાઈ બહાર ઊભેલા. એટલે કે લાવો, જે સ્વામિનારાયણ સત્સંગી છે એમને પૂછીએ કે ભાઈ આ ભાઈનું ઘર ક્યાં આવ્યું? એમ કે અમે તો પહેલી વખત ગયેલા. સરનામું હતું એટલે મેં લખેલું સરનામું બતાવ્યું. જે સ્વામી પેલા ભાઈને કીધું. લગભગ એમની 40-1 વર્ષની ઉંમર હતી. સંતોન જોયા એટલે કે સ્વામી પધારો પધારો પધારો. ક્યાંથી આવો છો? કીધું અમદાવાદથી આવીએ છીએ. સ્વામી હું સત્સંગી છું, કે મારા ઘેર પધરામણી કરો ને. ચલો આપણે 1 સે 2 ભલા. એક ઘેર તો પધરામણી કરવી હતી ને, આ નવું ગામ હતું ને વળી સામેથી કીધું કે સ્વામી પધારો ને. ઓળખાણ હતી નહીં, પણ આ ચાંદલાની ઓળખાણ હતી, અમારા કપડાની ઓળખાણ હતી. એટલે ભાવથી બિચારા અંદર ઘરમાં લઈ ગયા. બંગલો મોટો, બહુ આલીશાન મોટો બંગલો હતો. અંદર આરતી કરી, બિચારા બહુ રાજી થઈ ગયા. પછી એમણે જે મને એક વાત કરી હતી, એ વાત આજે મારે તમને કહેવી છે.
એમણે વાત કરી કે સ્વામી, અમારા દાદા એમણે વાત કરી, સ્વામી મારું નામ પિતાંબરભાઈ, અમે 3 ભાઈઓ છીએ. અમારા બાપુજીનું નામ નથુભાઈ, એમના બાપાનું નામ કાનજીભાઈ, અને એમના દાદાનું નામ મોરારભાઈ ઠક્કર. મારા 4થી પેઢીના દાદા થાય, મારા બાપાના બાપાના બાપા. એ મોરારભાઈ સ્વામી બહુ ગરીબ હતા, બહુ ગરીબ, વ્યવહાર બહુ દુબળો, અતિશય દુબળો એટલે સમજ્યા ને, બહુ વ્યવહાર હાંકડો. સ્વામી દાદાના પરિવારમાં, સ્વામી અમે દાદાના આ મોરાર બાપાના 4 દીકરા હતા. સ્વામી 12 જણનું કુટુંબ, પણ એ બીને હાંજે જમવાનું હોય તો સવારનું ના હોય, ને સવારનું હોય તો સાંજનું ના હોય. ગામમાં નાનકડી એક હાટડી એટલે સમજ્યા, નાની દુકાન, અહીં આપણે ગલ્લો કહીએ અત્યારે, જો સમજ હોય ગલ્લો, એવી નાનકડી હાટડીને એમાંથી ગુજરાન ચલાવે. 2 ટંકનું પૂરું ના થાય, 12 જણનું કુટુંબ. સ્વામી દાદા 3-3, 4-4 થીગડા મારતા. મારા બાપા એવું કહેતા કે મોરાર દાદા અને મારે દાદી હાડલા ઉપર 5 થીગડા 7 થીગડા માર્યા હોય. ડોહા બિચારા 5 થીગડા મારીને ધોતિયું પહેરતા, ચબ્બો પહેરતા અને કાળી ટોપી પહેરતા. ટોપી ઉપર 2 થીગડા માર્યા હોય, પેલા કાળા પેચ માર્યા હોય. આવી ગરીબ પરિસ્થિતિ હતી. એક વખત જુનાગઢથી ગુણાયતાન સ્વામીના શિષ્ય બાલમુકુંદાજી સ્વામી હતા, અને સ્વામી પધારેલા અમારા મેંદરડામાં સ્વામી એ વખતે નાનકડું મંદિર હતું. અત્યારે તો કે બહુ મોટું મંદિર છે, પરંતુ સ્વામી એ વખતે હાવ નાનું હરિમંદિર. 10 સંતો આવેલા, 15 દિવસ રોકાયેલા. રોજ હવાના જ હરિભક્તો સંતોને આગ્રહ કરીને હરિભક્તોના ઘર 10-15, તે રોજ હરિભગત કે સ્વામી કાલનું હવારની હાજનું સીધું મારું. સીધું એટલે સમજ્યા ને, ગામડામાં રસોઈના પૈસા આપવાનો રિવાજ ના હોય. ગામડામાં શું હોય, ઘેરથી સીધું લઈ આવે, દાળ ચોખા ને જે કંઈ લોટ, દાળ ચોખા જે સંતોએ મગાવ્યું હોય લઈ આવે. એટલે સ્વામી કાલની હવારની હાંજનું સીધું મારે. 10-15 ઘર ને 10-15 દાડા રહેવાના, એટલે હવાર હાંજનું સીધું ભેગું લઈ આવે. હાંજે ખીચડી હોય તો ખીચડી સંતોએ કીધી હોય તો ખીચડી કાચી લઈ આવે. અને સંતો રસોડામાં, બાજુમાં રસોડું, ત્યાં રસોઈ બનાવીને ઠાકોરજીના થાળ કરીને જમે. 2 દાડા થયા, 4 દાડા થયા, 8 દાડા થયા. પેલા મોરારભાઈ રોજ આવીને સભામાં બેસે, પણ કોઈ કહે ને કે સ્વામી કાલ મારું સીધું, મોરારભાઈ હેઠું ગાલીને બેસી જાય. પણ કોઈ દિવસ સામેથી એમ ન કે સ્વામી કાલ મારું સીધું. કેમ નહીં કહેતા હોય સમજી ગયા હશો. એમને સંતોમાં પ્રીતિ નહોતી, એટલે સંતોમાં ભાવ નહોતો, એટલે સંતોને જમાડવાની ઈચ્છા નહોતી, એટલે ના, વ્યવહાર બહુ દુબળો હતો, સીધું લાવવાનો વેત નહોતો. એક દિવસ 9મે દાડે બાલમુકુંદ સ્વામીએ સામેથી કહ્યું, સ્વામી કે ભગત મોરારભાઈ, આ બધાએ રોજ સીધું લાવે છે ને રોજ રસોઈ આપે છે, સંતોને જમાડે છે, તમને જમાડવાની ઈચ્છા નથી થતી? અમારે તમારું સીધું આવતીકાલ તમારું સીધું લેવું જ કે આવતીકાલે સવારે તમારી રસોઈ, તમારા તરફથી અમારે જમવું છે. તમે હા પાડો તોય ભલે, ના પાડો તોય ભલે, અમે સામેથી કહીએ છીએ કે તમારે સીધું લાવવાનું છે. સાંભળતા તો એમ થાય કે સંતો માથે પડ્યા કહેવાય. બિચારાનો વેત ન હોય અને કોઈને આવી આજ્ઞા કરે સામે ચાલીને કે તારું સીધું તાર લાવવાનું છે. સંતોને
આવું ના કરવું જોઈએ. એવું લાગે આપણને કે દુઃખી થાય બિચારો, સામેનો માણસ દુઃખી થાય, આવું ના કરવું જોઈએ. સંતોએ માગ્યું છે, હાથ લાંબો કર્યો છે, સામે ચાલીને સંતોએ સીધું લીધું કે લેવાની ઈચ્છા બતાવી, એ એના રૂડા માટે કર્યું છે. સંતોને તો લાવનારા ઘણા હતા, હરિભક્તોનો બધા સુખી હરિભક્તો હતા. રોજ એક દાડો નહીં, 3 દાડા લાવવી પડે, સીધું તોય તૈયાર હતા. સ્વામી સામે ચાલીને એમ કહે છે કે મોરારભાઈ, આવતીકાલનું સીધું તમારા તરફથી. તમે કેમ કહેતા નથી રોજ? કોઈ દર બોલ્યા જ નહીં એટલે અમારે સામે ચાલીને કહેવું પડ્યું. મોરારભાઈની આંખમાંથી દડ 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 આંસુ પડવા માંડ્યા. બેઠા બેઠા દડ દડ આંસુ પડી ગયા. એમનો દીકરા બેઠેલા પાછળ, ચારેય દીકરાની આંખમાં દડ 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 આંસુ પડી ગયા. હાથ જોડીને કે સ્વામી, રોજ અભરખો તો થાય છે, ઈચ્છા તો થાય છે કે અમે તે બધાએ સીધું લાવે, અમારા સંતોને જમાડવાની ઈચ્છા નહીં હોય. સ્વામી, બહુ ઈચ્છા થાય છે. મારા સંતો ક્યાંથી? તમે મારા આત્માના હગા છો સંતો. અને ભગવાન, હું એ સમજુ છું કે ભગવાનને સંતને જમાડે ખૂટવાનું નથી, ખાડો પડવાનો નથી. સ્વામી, તમે 12 મહિનામાં એક વખત આવો છો, 10-15 દાડા રહો છો, તમારા જેવા સંત જમે, ભેળા ભગવાન જમે. સ્વામી, પણ અમારા ઘરમાં જ કંઈ ખાવાનું નથી. શું લાવવું? કેવી રીતે લાવવું? ક્યાંથી લાવવું? સ્વામી, રાજી રહેજો, પણ તકલીફ છે ને એટલે હું બોલતો નથી. સ્વામી કે અમારે તમારી તકલીફ દૂર કરવી છે, અને એટલા માટે અમે કહીએ સામે ચાલીને કે અમારે તમારું સીધું લેવું છે. ક્યાં સુધી અમે તમને આવા ગરીબ રહેવા દઈશું? અમારે તમને સુખી કરવા છે. જે કરવું એ કરો, કાલનું સીધું તમારા તરફથી. ભલે સ્વામી, આવી જશે. ખ્યાલ કરજો, ભગવાનને સંત જો સામે ચાલીને કંઈ પણ સેવા માગે, સમજી લેવું કે એમનો અંતરનો રાજીપો વરસવાનો થયો છે, એમને વરસવું છે. સામે ચાલીને કંઈ પણ આજ્ઞા કરે, એ એમને ભૂખ નથી, આપણી ભૂખ ભાંગવા માટેનો એમનો પ્રયાસ છે. ભગવાનને સંતને શું ભૂખ છે? એમના માટે નથી માગતા, સામેવાળા માટે માગે છે. એ તો દેનારા છે, એ લેનારા નથી. ભગવાનને સંત લેનારા નથી, સદાય દેનારા છે. અને દેનારા જ્યારે લેનારા બને એટલે સમજવું કે આલોક અને પરલોકનું પાંદડું આપણું જરૂર ફરવાનું થયું છે. નહીંતર એમને શું જરૂર છે? અમે કાયમ કહીએ કે ભાઈ અમારા સંતોને જો 2 જોડી કપડાં હોય 2 વર હાલે છે. લ્યો, શું જરૂર છે ભગવાનને સંતને? શું જરૂર કહો? પરંતુ એનું રૂડું કરવું છે. સ્વામી કે ગમે તેમ કરો, કાલનું સીધું તમારા તરફથી. ભલે સ્વામી, આવી જશે. સભા રાતનો સમય હતો, સભા પૂરી થઈ, સવારમાં સીધું લાવવાનું હતું. બધા દર્શન કરી કઈ નીકળ્યા. મોરારભાઈ મનમાં મૂંઝવણ તો હતી, આનંદે હતો અને મૂંઝવણે હતી. આનંદ શાનો હતો? આનંદ શાનો હતો? સંતોની સેવા મળી ગઈ એનો આનંદ હતો. પરંતુ વેત નહોતો, એનું દુઃખે હતું, એની મૂંઝવણ હતી. ઉઠ્યા, ઉઠીને જ્યાં જવા જાય ને બાયણા આગળ પહોંચ્યા, મંદિરના દરવાજા આગળ પહોંચ્યા, ત્યાં સ્વામીએ ફરીથી બૂમ પાડી, મોરારભાઈ અહીં આવો. શું લાવશો સીધું કહો? સવારમાં તમે સીધું શું લાવશો કહો? પાકું કર્યું પાછો, શું લાવશો? તમે સંતોને પૂછો જ ખરા કે શું સીધું લાવીએ? પૂછો. મોરારભાઈ કે સ્વામી, પૂછવાનું શું હોય? વર્ષોથી આપ પધારો છો ને વર્ષોથી સ્વામી મેં સેવા નથી કરી. સ્વામી, હવે કાલે કરવાનો તક મળી છે, મોકો મળ્યો છે, તો સ્વામી
દાળ ભાત શાક ને લાડુ લાવી આવવાનો છું, એ સીધું લાવવાનો છું. સ્વામી કે નહીં, બેહો મોરારભાઈ, બેસો અહીં. જો દાળ ભાત શાક ને લાડુ તમે રોજ જમીએ છીએ, હું કહું એ તમારે લાવવાનો છે. બોલો સ્વામી, આપની જે રુચિ હોય લાવું. સ્વામી કહે છે આવતીકાલે જો સાંભળો મોરારભાઈ, તમારા ઘરમાં તમે જે જમતા હોય એ સીધું લાવવાનું. તમારા ઘરમાં તમે જે જમતા હોય એ સીધું લાવવાનું. ફરીથી મોરારભાઈની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી, આ તમે શું બોલો છો? બસ આ શરતે અમે તમારું સીધું લેવાના છીએ. તમારા ઘરમાં જે જમતા હોય લાવવાનું. ભલે સ્વામી. છોકરાઓ જોડે બેઠેલા, છોકરાઓ કે બાપા હા પાડી દો ને. હા પાડી દીધી. ઘેર ગયા. કરનાને કહ્યું, બે ચારે દીકરાને ઘરવાળા મોરારભાઈ રડી પડ્યા. ઘરવાળા સ્વામીએ સીધું માગ્યું છે, પણ આપણી પરિસ્થિતિ નથી, શું કરશું? એમના ઘરવાળા હતા ને જે ધર્મપત્ની, બહુ બળિયા હતા, સત્સંગમાં બહુ જ બળવાળા હતા અને બહુ જ ઉદાર હતા. એમણે કહ્યું કે શું મરદ થઈને તમે આંખમાં આંસુ લાવો છો? કે સંતોએ કીધું કે સીધું લાવવાનું છે, તો એથી મોટી કૃપા ગઈ આપણી ઉપર. તમે ચિંતા ના કરશો, હવારમાં સીધું આવી જશે. દાળ ભાત શાક ને લાડુ ને ભજીયા ને આપણે સંતો માટે હારામારી રસોઈ બનાવવાની છે. અરે પણ સ્વામીએ તો એવું કીધું છે કે તમારા ઘરમાં જમતા હોય લાવજો. ઘરવાળા કે એ તો બોલે, સાધુ તો કે હવે આપણા ઘેર મહેમાન કોઈ આવ્યા હોય અને વેવાઈ આવ્યા હોય ને એમણે કીધું હોય આગળથી ખીચડી બનાવજો, તો આપણે ખીચડી બનાવીએ કીધું હોય તો. એક વેવાઈ ઘરમાં આવે તોય આપણે હારા રસોઈ કરીને જમાડીએ છીએ એમને. તો આ તો આપણા આત્માના સાચા સગા છે અને એમને આપણા ઘરમાં જમીએ છીએ, જમાડવાનું હોય. મારી જોડે એક મંગળસૂત્ર, મારો એક કંદોરો પડ્યો છે, હું વેચી દઉં છું. આડોશી પાડોશીમાંથી જરૂર પડે તો ત્યાંથી કંઈક લઈ આવશું, પણ સારામાં સારું સીધું સંતોને જમાડવાનું છે અને લઈ જવાનું છે. ગામડામાં વાડકી વ્યવહાર હોય, શહેરમાં નજીકમાં બાજુમાં રહેતા હોય તો હોય. કંઈક લોટ થઈ રહ્યો હોય તો લોટ લઈને બાજુમાં લઈ આવે, પાછું આમને થઈ રહ્યો હોય તો એ લઈ જાય ને પાછો આપી આવે ને લઈ આવે. આવું બધું ગામડામાં ચાલતું હોય, શહેરોમાં ચાલતું હોય. પાડોશી આડોશી પાડોશી જોડે. એમના ઘરના એ બાજુમાંથી ક્યાંક લોટ લીધો, ઘઉંનો લોટ લીધો, અમારા સંતો આવ્યા છે ને જમાડવા છે. બજારમાંથી થોડું તેલ લઈ આવ્યા, ઘી લઈ આવ્યા, થોડી વ્યવસ્થા, પેલું કંદોરો મૂકીને વાણિયાના ત્યાં મૂકીને સગવડ કરી. વાસણ નતા, વાસણ મોટા લઈ આવ્યા, 10-15 સાધુન થાય એવા, કે મંદિરમાં હોય કે ના હોય. અને તગારામાં બધું મૂકીને, ગામડામાં પેલું તગારું હોય ને, કથરોટ કે તગારું કે, એમાં મૂકીને બધું સીધું લોટ ને દાળ ને ચોખાને મૂકી અને માથે ઉપાડીને હાથમાં ડોલચું લઈને મોરારભાઈ તો આયા સંતોને સીધું આપવા. સવારના 8:30 વાગેલા. સ્વામી કથા કરે, 8-10-15 હરિભક્તો. સ્વામી બેઠા બેઠા સત્સંગ કરાવે અને પેલા મોરારભાઈ સીધા બાજુમાં રહોડું, તો રહોડામાં ગયા, સંતો લ્યો આ સીધું ને રસોઈ ચાલુ કરો, હારામ હારી રસોઈ કરીને જમાડજો. સ્વામી સાંભળી ગયા એટલે મોટા સ્વામી ઊભા થયા. ઊભા થઈને અંદર ગયા. અંદર જઈને પેલા મોરારભાઈને કહ્યું, મોરારભાઈ હેઠે મૂકો, કથરોટ નીચે મૂકો, મારે જોવું છે તમે શું લાયા. અરે સ્વામી, દાળ ભાત શાક લાડુ ને ભજીયા કરવાના છે, અમારા ઘરવાળાનો આગ્રહ છે, માટે તમારા રસોઈ હારામ હારી બનાવવાની છે. સ્વામી કે લઈ જાઓ પાછું. મેં તમને શું આજ્ઞા કરી હતી કે તમારા ઘરમાં જે જમતા હોય એ લાવશો તો અમે જમશું, માટે આ સીધું લઈ જાઓ પાછું. સ્વામી, અમારા ઘરમાં જે જમીએ છીએ ના લવાય સંતો માટે, ના એ લાવવાનું છે. સ્વામી, પણ મને શું કરવા બોલાવો છો? સ્વામી, અમે ઘરમાં શું જમીએ છીએ હું તમને બોલી શકું એમ નથી. શું જમો છો બોલો, શું જમો છો તમે? સ્વામી બેહો. મોરાર ભગત બેસાડીને સ્વામીને કે, સ્વામી, આંખમાં આંસુ રોતા જાય ને બોલતા જાય, સ્વામી, અમે 6 મહિને દાળ ભાત શાક નથી ભાળતા. 6 મહિને અમારા ઘરમાં દાળ ભાત શાક નથી થતા.
સ્વામી શાકના રોટલા નથી થતા, મહિને 2 મહિને શાક રોટલા કરીએ છીએ. સ્વામી આખા મેંદરડામાં અમે 4-5 મોટા વેપારીઓને ત્યાં કહી રાખ્યું છે કે તમારા ત્યાં ખોરી જાહેર આવે ને, ખોરી જાહેર એટલે હડી ગયેલી, બગડી ગયેલી, પેલી જૂની થઈ ગયેલી ખોરી કહેવાય. ખોરી જાહેર સસ્તામાં સસ્તી પડે. સ્વામી ખોરી બાજરી, ખોરો બાજરો હોય તો એ, ખોરી જાહેર હોય તો એ. સ્વામી અમે કહી રાખ્યું છે કે આવે તો અમને કેવડાવજો, એ કોઈને ના આપશો, અમે લઈ જશું. સ્વામી સસ્તામાં સસ્તું જે ધાન મળતું હોય, સ્વામી અમે 12 મહિના ખોરી જાહેરના, ખોરી બાજરીના રોટલા જમીએ છીએ. સ્વામી ઘરમાં એ લોટ છે અમારે ડબ્બો ભરીને. સાધુ માટે ને ભગવાન માટે ખોરી જુવારનો, ખોરી જાહેરનો લોટ લાવવો. તમે કહો છો કે સંતો તમે જે જમતા હોય એ, મોરારભાઈ તમે જમતા હોય અમારા માટે લાવજો. સ્વામી કેવી રીતે લાવવો? સ્વામી સંતોને બોલાવે છે, સંતો બેહો, બધા સાંભળો. બધા સંતો 8-10 સંતો હતા, બધાને બેહાડ્યા. મોરારભાઈ રોટલાની જોડે શું બીજું જમો છો રોજ? રોટલાની જોડે એકલો રોટલો તો નહીં જમતા, રોટલા જોડે કંઈક તો જમતા હશો. બોલો બીજું શું જમો છો? મોરારભાઈ હાથ જોડીને ચોધાર આંસુ અંદરથી આંખમાંથી નીકળતા જાય, રડતા રડતા બોલતા જાય, સ્વામી મહિને 1 વખત શાક કરીએ છીએ, એ થાય કે ના થાય? સ્વામી તો રોટલો શાની જોડે જમો છો? સ્વામી પાણીનો ગ્લાસ ભરીને બેસીએ છીએ અમે બધાય, કાં તો કળશો ભરીને પાણી જોડે રાખીએ છીએ, બટકું રોટલાનું મૂકીએ અને સ્વામી જોડે પાણીનો ઘૂંટડો ભરીએ. રોટલાનું બટકું મૂકીએ ને પાણીનો ઘૂંટડો ભરીએ. એમ કરીને રોટલો ઉતારીએ છીએ. ત્યાં સંતો બોલ્યા, મોરારભાઈ જોડે ગોળ હશે, હવે ગોળ હોય તો જોડે રોટલું પાણી મૂકવું પડે. સંતોએ ગોળ ભળેલો ને એટલે ગોળ હશે. કે તમારે જોવું હોય કે છૂંદો હશે, અથાણું હશે, દહીં હશે, છાશ હશે, દૂધ હશે. સ્વામી કે પાણીના ઘૂંટડા જોડે રોટલો ઉતારે છે. જો છાશ, દૂધ કે દહીં હોય તો પાણીનો ઘૂંટડો ભરવો પડે? મોરારભાઈ આજે અમારે ઠાકોરજીના થાળ ખોરી જવારના રોટલાથી કરવા છે, માટે આ લઈ જાઓ પાછો, અને તમારા ઘરમાં જે લોટ હોય એ લોટ લઈ આવો. સંતો મહારાજને આજે આપણે ખોરી જાહેરના રોટલા ધરાવવા છે, અને આપણે સંતોએ પણ એ જ જમાડવું છે. મોરારભાઈ કે સ્વામી અમે તો ટેવાઈ ગયા છીએ, આવા ખોરી જાહેર ને ખોરી બાજરાના રોટલા ખાઈને અમે ટેવાઈ ગયા છીએ. સ્વામી અમારી શેરીનું કૂતરું, અમારા વાસી વધે નહીં, કૂતરા ખાય નહીં, ઘરમાં કોઈ દાડો વધતું નથી, પણ બટકું રોટલો વધ્યો હોય અને અમારા ઘરવાળા રોટલો જો કૂતરાને નાખે ને તો કૂતરું ઊંઘીને જતું રહે છે, અડતું નથી કૂતરા, એ કૂતરું રોટલાને અડતું નથી. સ્વામી એ સંતોના ગળે ના ઉતરે, માટે આ જે લાયો છે રહેવા દો અને સારી રસોઈ કરીને જમાડો. સ્વામી કે નહીં, અમારે ખોરી જુવારના રોટલા જ જમવા છે, લઈ આવો, જાઓ, આ લઈ જાઓ સીધું પાછું. સંતોને બહુ ભાવતા હતા ને ખોરી જુવારના રોટલા ને ખોરી બાજરીના રોટલા બહુ ભાવતા હતા, એટલે આગ્રહ રાખ્યો ને. હરિભગતના સુખે સુખી દુઃખે દુઃખી થવું ધન્ય છે સંતોને કહો. બહુ આગ્રહ કર્યો સ્વામી, લઈ જાઓ પાછું. અરે સ્વામી પણ ઠાકોરજીને ન જમાડાય, આવા ખોરી જુવારના રોટલા ન જમાડાય સ્વામી, અને તમારા મોઢામાં નહીં જાય રોટલો. સ્વામી કે નહીં, અમારે એ જ જમવું છે. હટ કરીને સ્વામીએ પાછો મોકલ્યો, બધું સીધું મોકલ્યું પાછું. સ્વામી આ શાક તો રહેવા દો, રોટલાને શાક બનાવજો જોડે, શાક તો રહે નહીં, તમે જે જમો છે અમારે જમવું છે. હટ કરીને સ્વામીએ બધું પાછું મોકલ્યું સીધું. ઘેર ગયા,
મોરારભાઈ ખૂબ રડ્યા. ઘરવાળાને કે સંતો ના પાડે છે, આ સીધું ના પાડે જ લેવાની, તમારા ઘરમાં લોટ છે લઈ આવો જાઓ. અરે પણ ના લઈ જવાય. અરે મેં બધું કીધું સ્વામીને, પણ સ્વામી એકના બે નથી થતા. સ્વામી માનતા નથી. સ્વામી આગ્રહ રાખે છે કે અમારે આના થાળ કરવા છે. અંતે તે સ્વામીનો આગ્રહ હતો, તપેલી ભરીને ખોરી જુવારનો જે ઘરમાં લોટ હતો ને લઈ આવ્યા. સ્વામીએ કહી દીધું સંતોને, સંતો શાક બાદ દાળ શાક કશું કરવાનું નથી. ખોરી જુવારના રોટલા મહારાજને થાળમાં પણ ગોળ મૂકવાનો નથી, દૂધ દહીં છાશ મૂકવાનું નથી. થાળમાં પણ મહારાજને એક વાડકી ભરીને, બે વાડકી ભરીને જોડે પાણી મૂકજો. અને આપણે સંતોએ પણ આજે આજ કરવાનું, તુંબડી લઈને જોડે બેહવાનું, રોટલો જમતો જવાનો અને તુંબડીથી પાણી પીતા જવાનું, ઘૂંટો ભરતો જવાનો. આપણે જે રોજ એ જમે છે આજે આપણે જમવાનું છે, અને ઠાકોરજીને આ જ થાળ કરવાના છે. સંતો કે પણ સ્વામી મહારાજની દશા શું કરવા બગાડો છો? મહારાજના પૂરતું તો શાક કરીએ થોડુંક, આપણે થાળ અમે સંતો જમશું પણ મહારાજને તો જમાડો. ત્યારે સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામી કે સંતો, ઠાકોરજીને મારે આજે વઢવો છે. મારે ઠાકોરજીને ઠપકો આપવો છે, વઢવું છે. કે હે મહારાજ જમો જમો, આ ખોરી જુવારનો રોટલો ને પાણી જમો, તમે એક દાડો જમો, તમને કેમ થાય છે? અને ગળે કેવી રીતે ઉતરે છે? તમારા હરિભગતને રોજ આવું જમવાનું કેવી રીતે ગળે ઉતરતું હશે? દયા કરો, એની ઉપર દયા કરો. મારે મહારાજને વઢવું છે. એટલે જ મહારાજને પણ આવું જમાડો. એમને ખબર પડે કેટલી વેહો થાય છે. હરિભગતને ગરીબ રાખ્યા છે, કેવી દશા થાય ગરીબ ભગતની. મારે મહારાજને વઢવું છે. કે સ્વામીને મહારાજમાં પ્રગટ ભાવ નહોતો એવું નહોતું, આ હરિભગતનું રૂડું કરવું હતું. પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપે છે, કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપે છે. ભગવાનને સંતનો ધર્મ છે. અને સ્વામીએ લોટ મગાયો, સંતો જોડે રોટલા કરાયા. શાના? ખોરી જુવારના રોટલા. જે લોટ ઘરમાં જમતા હતા એના રોટલા સંતોએ કરાવડાયા. સ્વામી કે આજે થાળ હું કરીશ. સંતો રોજ તમે કરો છો, આજે થાળ હું કરીશ. સ્વામી પોતે થાળ ભર્યો, રોટલાની જોડે પાણીનો ગ્લાસ ને વાડકી ભરીને પાણી મૂક્યું. મહારાજને થાળ ધરાઈને કે મહારાજ જમો જમો, તમારા મોઢામાં કેવી રીતે જાય છે, ખાવ તો ખરા. વઢીને ભગવાનને કહી શકે, હકથી કહી શકે, ભગવાનને હકથી કહી શકે. આ હકથી કહેવાય ને પેલા, એનું નામ સત્પુરુષ કહેવાય ભાઈ. આ સત્પુરુષ કહેવાય. અને મહારાજા જમો, અને જો તમને ઠીક લાગે કે તમારો હરિભગત રોજ આવું જમે છે, મહારાજ એનો વ્યવહાર સારો કરો. ધાર્યું બધું તમારું થાય છે. તમે ઓયડાના પદમાં બોલ્યા છો કે મારી મરજી વિનારે કોઈથી તરુણો ન તોડાય. તો તમારા હરિભગતના જેટલા કર્મ હોય, કંઈક એનું પ્રારબ્ધ હોય, એનું નસીબ હોય, મહારાજ એના કંઈ પણ કંઈ કદાચ એને કર્તૃત્વ એવા હોય. મહારાજ ધણીનો કોઈ ધણી છે? સ્વામી વઢતા જાય, સ્વામીની આંખમાં આંસુ, સ્વામી રડતા જાય, મહારાજને ઠપકો આપતા જાય અને મહારાજને જમાડતા જાય. જમો મહારાજ જમો, તમારા હરિભગતને હવે તો સુખી કરો. મહારાજ બીજી વખત અમે આવીએ ને આવતી સાલ, ત્યાં સુધીમાં એ મોરાર ભગતનો વ્યવહાર સારો કરજો, નહીંતર આવતી સાલ અમે આવશું તો તમને આજ જમાડશું પાછા, અને અમે આજ જમશું. વળતા જાય ને મહારાજ સ્વામીની આંખમાં આંસુ, ચોધાર આંસુ, એ રડતા જાય, મહારાજને ઠપકો આપતા જાય અને મહારાજને જમાડતા જાય. થાળ કર્યો, સંતો જમવા બેઠા. સંતોએ તો ગોળ બોળ દીધો હશે ને જોડે પહેલા. સંતો આપણે પત્તરમાં નાખો, અને પત્તરમાં રીતસર રોટલો અંદર પાણી નાખીને, બોલો, રોટલામાં પાણી નાખીને, છાશ નહીં, દૂધ નહીં, બોલો,
ધન્ય છે મુક્તો, ધન્ય છે આ સંતોને. સાચા સંત જમવા માટે નથી આવેલા, એ જમાડવા માટે આવે છે. અમારા સંતોએ, અમારા પૂર્વજોએ, અમારા બાપ દાદાએ કેવા દુઃખ સહન કર્યા છે હરિભગત માટે. એક હરિભગતનો વ્યવહાર સુખી કરવા માટે, બોલો, એને સુખી કરવા માટે સંતોની રીત તો જો. બોલો, ખોરી જુવારના રોટલા ઠાકોરજીને જમાડ્યા, પોતે જમવા બેઠા, અને એ અમારું પથ્થર હોય, લાકડાનું કાષ્ટનું પથ્થર હોય, એમાં ચોળીને અંદર પાણીનો કળશો નાખીને, પાણીનો લોટો નાખીને અંદર ચોળીને જય સ્વામિનારાયણ લીધી પીધી. બોલો, હવે ખોરી જુવારનો રોટલો અંદર જાય કેવી રીતે મોઢામાં? સંતોન કે સંતો આંખીઓ બંધ કરીને મહારાજ જમ્યા છે, આપણે જમી જવાનું છે. અને પ્રાર્થના કરો, જમતા જમતા ધૂન કરો, પ્રાર્થના કરો. સંતોને નિયમ છે, અમારે ભગવાન સ્વામિનારાયણનું આપેલું નિયમ છે. સંતો જમે ને કંઈ પણ જમાડે, તમે કંઈ જો કમાવા જતા નથી. અમે તમારી જ આપેલી રસોઈ ને તમારું જ આપેલું સીધું ને તમારું જ જમીએ છીએ પહેલા. અમે કંઈ સંતો કે નોકરી ધંધો કરવા જતા નથી. હરિભક્તોનું આપેલું જમીએ છીએ. એટલે અમે પહેલી પ્રાર્થના જ્યારે અમે જમીએ ને ત્યારે 3 પ્રાર્થના કર્યા પછી જ જમીએ. આવો ભગવાન સ્વામિનારાયણનો શ્રીજી મહારાજનો આદેશ છે કે અમારાથી આ પ્રાર્થના કર્યા વગર એક દાણો કે એક કોળિયો પણ મોઢામાં મુકાય નહીં. આ સંતનો ધર્મ છે. એમાં પહેલી પ્રાર્થના છે અમારી, હે મહારાજ જમવા પધારો વાલા. આ અમે પહેલી પ્રાર્થના કરતા હોઈએ. કઈ પ્રાર્થના? હે મહારાજ જમવા પધારો વાલા. મહારાજને આમંત્રણ આપીને બોલાવી લઈએ. પછી બીજી પ્રાર્થના કરીએ, હે મહારાજ કણે કણનો સ્વીકાર કરી લેજો. મહારાજ કણે કણનો સ્વીકાર તમે કરજો. જાય છે આ મોઢામાં, પણ હે મહારાજ અમે તમને બાયપાસ કરીએ છીએ, તમે જમનારા થઈ જજો અને કણે કણનો સ્વીકાર તમે કરજો. સાચા સંતો કોઈ દિવસ જમે નહીં, એ જમાડે. કોને જમાડે? મહારાજને જમાડી દેતા હોય. આપણને એમ લાગે કે આપણે સંતોને રસોઈ આપી. સંતો નથી જમતા, ભગવાનને જમાડે છે. અને ત્રીજી પ્રાર્થના છે અમારી, હે મહારાજ જમાડનારનું સર્વે રીતે રૂડું કરજો વાલા. જેણે જમાડ્યું એનું સર્વે રીતે રૂડું કરજો. સર્વે રીતે એટલે આલોકનું અને પરલોકનું. હે મહારાજ એનું રૂડું કરજો, સર્વે રીતે રૂડું કરજો. તમારો બીજો સ્વાર્થ નથી, પણ આટલો સ્વાર્થ તો હોવો જોઈએ કે સંતોને જમાડીએ, ભગવાન જમે તો મહારાજને મોટા રાજી થાય, સંતો રાજી થાય અને આપણું રૂડું થાય. સંતો જમે છે, ભગવાનને જમાડે છે ને પ્રાર્થના કરે છે, હે ભગવાન આ જે ભોજન આવ્યું છે એના બદલામાં સર્વે રીતે રૂડું કરજો જમાડનારનું. જેની પછી રસોઈ હોય, જેનું સીધું હોય, જેનો એક કણ હોય, તો પણ હે મહારાજ તમે પૂરું કરજો. સંતોની આ પ્રાર્થના હોય છે ભાઈ, અને સીધું ભગવાનને પહોંચાડતા હોય. અને એ જ સાચા સંત કહેવાય કે જે ડાયરેક્ટ એમની કરેલી સેવા ભગવાન સુધી પહોંચાડી દે. એ જ સાચા સંતનો ધર્મ છે અને એ જ સાચા સંત છે. નહીંતર અમે આ લુગડું પહેર્યું કહેવાય. જો અમને ભગવાન સુધી પહોંચાડતા ન આવડે તો વેશ લીધો કહેવાય, સાધુનો વેશ કહેવાય, સાધુ ના કહેવાય. સંતનું લક્ષણ જ આ છે કે જેને જમાડે પ્રભુ જમે, જેને હાથ જોડીને દર્શન કરો ઠેઠ ભગવાન સુધી પહોંચી જાય, જેનો સ્પર્શ કરો મહારાજ સુધી પહોંચી જાય, જેની તનની મનથી ધનથી સેવા કંઈ કરીએ ઠેઠ સુધી પહોંચાડી દે, એ સાચા સંતનું લક્ષણ છે. અને સંતોએ રોટલો અને પાણી નાખીને જમ્યા. કેવી રીત મોઢામાં ગયું હશે ને કેવી રીત જમ્યા હશે એ આપ કલ્પના કરજો. કોઈ અખતરો ના કરતા હો કે કેવો જાહેરનો રોટલો, ખોરી જાહેરનો ને ખોરી બાજરીનો રોટલો કેવો લાગે. કરો એવાય નથી તમે, અને કરશોય નહીં. એ તો દુઃખ વેઠ્યા છે અમારા બાપ દાદાએ અને તમારા બાપ દાદાએ. સંતો જમ્યા અને સ્વામીએ પ્રાર્થના કરી, ધૂન કરાય. સંતો ધૂન કરો,
સ્વામી આશીર્વાદ આપી દીધો, જાઓ મોરાર ભગત, તમારો આલોકનો વ્યવહાર આજથી બદલાઈ જશે, તમારો આલોકનો વ્યવહાર બદલાઈ જશે અને દેહાંત સમૂહ આવશે. તમારે જાહેરનો રોટલો અમે તમારો જમ્યા છીએ, તમારા અંતકાળ સમયે અમે તમને તેડવા આવશું, જાહેરનો રોટલો લઈને તેડવા આવશું. મુક્તો તમે તમારા ગમે એટલા હગાને તમે હારામાં હારા મીઠાઈ ને મેવા મીઠાઈ જમાડો, તો કોઈ હગો આવા આશીર્વાદ આપે તો કહેજો મને. આમાંથી એકે આપે તો હોય તો કહેજો, તમારા કોઈ એવા હગા હોય તો. છે અમે છીએ ને તમારા હગા? નહીં, અમે તમારા હગા નહીં, એટલે અમે તમારા હગા છીએ. અને એક જ ભગવાનને સંતો એ જ હગા એવા છે કે જે જમે અને ઠેઠ પહોંચાડે, આપણું ઠેઠ પહોંચાડે ને આપણને ઠેઠ પહોંચાડે. ભગવાનને સંતો છે. એ પિતાંબરભાઈ, હવે હું વાત કરું, આ 15 વર્ષ પહેલાંની અમે જ્યારે પધરામણીએ ગયા, એ પિતાંબરભાઈએ મને વાત કરી કે સ્વામી, આ મારા મોરાર દાદાના જાહેરના રોટલાનું આ પરિણામ છે સ્વામી. અહીં જ અમારા જૂના ઘર હતા સ્વામી, નળિયાવાળા ઘર હતા સ્વામી. આજે આ 4 માળનો બંગલો છે સ્વામી, એ અમારા મોરાર દાદાનો પ્રતાપ છે. એમની જાહેરના રોટલા કરીને સંતોએ જાહેરના રોટલા જમાડ્યા સ્વામી. આજે અમારું કે 50 ભાઈઓનું કુટુંબ છે, બરાબર, 4 ના 14 24 થાય ને બધા પહેલા. અમારા મોરાર દાદાનું 50 છોકરાનું કુટુંબ છે, 50 ભાઈઓ છીએ હવે સ્વામી. અમે બધા કરોડોપતિ છીએ. કોઈક મુંબઈમાં રહે છે ને કોઈ સુરતમાં રહે છે ને સ્વામી, કોઈ જુનાગઢમાં રહે છે ને સ્વામી. અમે 2 ભાઈઓ અહીં મેંદરડામાં રહીએ છીએ સ્વામી. આ ગામ ટોચ અમારું ઘર છે કે આ 4 માળનો બંગલામાં રહીએ છીએ. એ જાહેરના રોટલાનો પ્રતાપ છે સ્વામી. મોટા પુરુષના રાજીપાનો પ્રતાપ છે. જાહેરના રોટલા જમાડે ને તોય તે જોઈ રાજી થઈ અને ન્યાલ કરી દેતા હોય તો મુક્તો તમે ભાવથી એ દાળ ભાત શાક લઈને જમાડતા હોય, ફ્રૂટ લાવતા હોય સંતો માટે, મુક્તો એળે જાય એમ માનો છે? એ નકામું જાય એમ માનો છે? અહીં તો કોક અમારે જોઈએ ઠાકોરજી આગળ કોઈક એક નાનું કેળું લઈને મૂકે, એક સફરજન લઈને મૂકે ને, સેવક જોઈ રહે ઘણી વખત. અંદર એક જ સંકલ્પ થાય કે આ ફાઈ ગયો બિચારો. એની આ સેવા પહોંચી ગઈ ઠેઠ. અમારા સંતો બટાકાની સેવા માટે જાય ઘણી વખત. એમાં આ વિજાપુર બાજુ લાડોલ ને એ બાજુ બટાકા બહુ થાય. અને પેલી બાજુ અમારે દહેગામ તાલુકામાં બટાકાનો પાક બહુ. દહેગામ બાજુ, દહેગામથી કપડબંધનો જે પટ્ટો છે ને એમાં બટાકા પુષ્કળ થાય. આપણે ત્યાં ગુરુકુળ ચાલે છે સંતોનો. અમારે સ્વામિનારાયણ ધામ ઉપર બહુ મોટો રસોડું, બહુ મોટું. રોજ 1000-1500 માણસની રસોઈ રોજ થતી હશે. તે બટાકા બહુ વપરાય. તે બટાકાનો પાક બહુ. તે અમારા સંતો ઘણી વખત પેલી બટાકાની સિઝન હોય ને એટલે વાડીએ જાય, સેવકને કહે છે કે સ્વામી અમે બટાકાની સેવામાં જઈએ છીએ. સેવક તરત ઊભા રાખે, સંતો ઊભા રહો, લેવા જાઓ છો કે આપવા જાઓ છો? સેવક સંતોને પ્રશ્ન કરે, સંતો લેવા જાઓ છો કે આપવા જાઓ છો? પ્રશ્ન સમજાય એવો નથી હો. તમને સમજાયો કે? સંતોને કહું, સંતો આપણે લેવાવાળા નથી, આપણે આપવાવાળા છીએ. બટાકા લેવામાં જ સમજતા નહીં, આપીને આવજો. એટલે સમજ્યા શું? આપીને આવજો. તમે કહેશો કે તમારી જોડે શું છે તમે આપો. વાત સાચી છે, અમારી જોડે ખિસ્સું નહીં, પાકીટ નહીં, એટલે અમારી જોડે કશું નહીં. તમે બધા પાકીટવાળા કહેવાય ભાઈ. તમારા ખિસ્સાવાળા, પાકીટવાળા, રૂપિયાવાળા. અમે તો રૂપિયા વગરના. એટલે અમે શું આપીને આવવાના? અમારી જોડે છે, આપીને આવજો. સંતોને કહું, સંતો જ્યાં જ્યાં જાઓ ત્યાં સંકલ્પ કરીને આવજો કે કોઈ 2 કિલો બટાકા સેવામાં આપે તો અહીં તે હે મહારાજ એના બટાકાના બદલામાં અક્ષરધામ આપી દેજો. બસ એવો સંકલ્પ કરવાનો. લેવા ના જશો, આપવા જજો. તમારી નજર, આપણી નજર આપવા ઉપર રાખજો, લેવા ઉપર ના રાખશો.
કારણ કે જે અનંતને, આખી દુનિયાને, આખા બ્રહ્માંડોને અનંતને આપવાવાળા ભગવાન છે અને એ આપણા ભેળા છે. એ આપણને જોઈને સેવા નથી કરતા, આપણા મહારાજને જોઈને કરે છે. તો મહારાજને પ્રાર્થના કરીને એ આપજો કે હે મહારાજા, જેણે સેવા કરી એને તમે એની પર રાજી થજો. આ મોરાર ભગત એક ખોરી જુવારનો રોટલો આપ્યો હતો, તો એ સ્વામીએ એમ કહ્યું કે જાઓ, દેહાંત સમય, અંતકાળ સમય અમે તમને તેડવા આવશું. બોલો, આ લોકોનું તો આપે કદાચ. બાપા શ્રી અબજી બાપાએ વાતોમાં એટલે લખ્યું છે કે આ તો જૈનો વેપાર અને લાખનો લાભ. જૈનો વેપાર એટલે સમજ્યા પેલા? જૈન એટલે પૈસો. પહેલાના જમાનામાં જૈન કહેતા, 1 જૈન, 2 જૈન, 5 જૈન, સમજ્યા? 1 પૈસાના વેપારમાં લાખનો લાભ. આવો વેપાર તમે કોઈ ભાડ્યો હોય તો કહેજો મને. બોલો, તમારા કોઈ બિઝનેસમાં આવો હોય કે 1 પૈસાની મૂડી રોકે ને લાખ રૂપિયાનો લાભ થાય? આ ભગવાન સ્વામિનારાયણના ઘેર એવો વેપાર ચાલે છે ભાઈ. અને એટલે બાપા કહેતા કે અમે તો આવ્યા મૂર્તિ દેવા, અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. મારે તો એક જ વેપાર, દેવી મૂર્તિ એ જ કરાર. મહારાજને ભગવાનને, ભગવાનના સત્પુરુષનો વેપાર જ આ છે. ભગવાન આપવાનો વેપાર ભાઈ. અને એ શું કંઈક કરે ને, કોઈક કંઈક કરે ને એના બદલામાં ભગવાન આપી દે. લ્યો, આ સાચા સંતોનું લક્ષણ. કંઈક કરે ને ભગવાન આપી દે. આપણા અબજી બાપા કચ્છમાં બિરાજતા, બધા નામ સાંભળેલું હશે અબજી બાપાનું, સાંભળેલું ને પેલા? એ તો ગ્રહસ્થ હતા, આવું નહીં ઓળખનારા બોલતા હોય. પરંતુ અબજી બાપા કેવા હતા અને કોણ હતા એનો એક નાનકડો પ્રસંગ કહેવો છે કે ભગવાનને, ભગવાનના મુક્ત શું આપે અને કેટલું આપે, કેવું આપે. બાપા શ્રી વિચરણ કરતા કરતા ગુજરાત બાજુ આવેલા, કચ્છમાંથી, અને અમદાવાદ આવવાનું હતું. અમદાવાદમાં સંવત 1961ની સાલ હતી. સંવત 1961. અત્યારે 2074 ચાલે છે. 113 વર્ષ પહેલાની વાત છે. અબજી બાપા અમદાવાદ આવતા હતા. અમદાવાદમાં વાસુદેવ પ્રસાદજી મહારાજ, આચાર્ય, કાલુપુરના આચાર્ય વાસુદેવ પ્રસાદજી મહારાજને જનોઈનો પ્રસંગ હતો. અને એ નિમિત્તે અબજી બાપા સંઘ લઈને કચ્છમાંથી નીકળેલા. ને એ જમાનામાં કંઈ આવી ગાડીઓ ને ટ્રેનો ને આવું બધું નહોતું. 2 રસ્તા હતા કચ્છમાંથી ગુજરાતમાં આવવાના. એક રણ પસાર કરીને આવવું પડતું, અને બીજું નવલખી બંદરે વાણ આવતું, અને વવાણિયા બંદરથી ત્યાંથી બેસે ને અહીંયા નવલખી બંદરે ઉતરે, અને બંદરથી પછી મોરબી જોડે આવ્યું, વાંકાનેર પાસે, અને ત્યાંથી પછી ચાલતા આ બાજુ ગુજરાતમાં સંઘ બધો આવતો. અને એમાં રસ્તામાં ધાંગધ્રા આવ્યા. ધાંગધ્રા રસ્તા મોરબીથી આમ આવતા ધાંગધ્રા આવે, પેલી બાજુથી આવો ને એમ હળવદ બાજુ થઈને, તો ધાંગધ્રા થઈને માલવણ થઈને પેલો રસ્તો છે, વિરમગામ વાળો રસ્તો. એટલે એ રસ્તે ધાંગધ્રા આવ્યા. હવે ધાંગધ્રામાં રાત્રિ નિવાસ કરેલો અબજી બાપાએ. બધા હરિભક્તો સંઘ હતો, આખો 200-300 હરિભક્તોનો સંઘ હતો. હવે હવારમાં અબજી બાપાનો જ્યાં ઉતારો હતો ને, ત્યાં આવીને કોઈએ કહ્યું કે બાપા 2 ઘેર પધરામણી છે, તો પધરામણી કરીને પછી ત્યાં સુધી ઠાકોરજીના થાળ થઈ જાય હવારમાં, પછી સંઘ બધો જમાડી અને પછી જરા વિદાય લેજો, પણ બાપા પધરામણી કરવા જવાનું છે. અબજી બાપા કે કંઈ વાંધો નહીં, ચલો આપણે પધરામણી જઈ આવીએ, ત્યાં સુધી ઠાકોરજીના થાળ થાય. એટલે બાપાશ્રી પધરામણી કરવા માટે નીકળ્યા. હવે આવા ઢોલકી ને ડોલકા મંજીરા ને પેલું ગામડામાં તો નહીં બોલે, પધરામણી નીકળે તો તે વાજતે ગાજતે નીકળ્યા હોય બધા, તે બધા ધૂન બોલતા જાય ને પધરામણી કરતા. ને અબજી બાપા વચ્ચે ને ચારે બાજુ બધા 50-100 માણસો જોડે, અને બધા ધૂન કીર્તન કરતા રસ્તામાં હાલ્યા જાય. અને એમાં રસ્તા
રોડ ઉપરથી એટલે બજાર વચ્ચેથી હાલ્યા જતા હતા અને એક બઈ, એક સ્ત્રી લગભગ 50 વર્ષની ઉંમરની અને દૂર ઊભેલી, એનું નામ હતું ચંચળ. શું નામ હતું એનું? ચંચળ. અને એ ઊભી ઊભી જોવે ને એને કોઈને પૂછ્યું કે ભાઈ આ કોણ છે ને શું છે આ બધું? આ બધા અને કચ્છી હરિભક્તો એટલે બધા ઓલા કેડિયા પહેરેલા ને તમે જોવો તો ઓલા સોયણા ને કેડિયા ને માથે ઓલી કચ્છી પાગ ને ટોપી, કચ્છી ટોપી પહેરતા. તો આ બધું આ કોણ છે? તો કે કચ્છથી સંઘ આવ્યો છે. એ શું છે? તો કે એમાં એક બહુ મોટા મુક્ત છે. કોઈ કે વાત કરી, સત્સંગી હતા એટલે પૂછ્યું ભાઈ કોણ છે? તો કે આ સ્વામિનારાયણના બહુ મોટા મુક્ત છે. શું નામ એમનું? તો કે અબજી બાપા. તો કે આમાં અબજી બાપા કયા? તો કે જે વચ્ચો વચ્ચ પેલો એ લાંબુ કેડિયું પહેર્યું છે ને ધોતી પહેરી છે ને ઓલી માથે પાઘડી બાંધી છે ને એ અબજી બાપા. જો ઓલ્યા રહ્યા ને એમાં આંગળી કહીને બતાવ્યું. તો કે અબજી બાપા. તો કે બહુ મોટા છે. તો કે બહુ મોટા એટલે? અરે કોઈ એમની આગળ હાથ જોડે અને રાજી થજો એમ કહે ને એટલામાં રાજી થઈ જાય એવા છે. અને એના જન્મ જન્મના પાપ પાડી નાખે કે એવા છે. એટલે ચંચળે આટલું સાંભળ્યું. હવે ચંચળ કોણ હતી હકીકતમાં? આખી જિંદગી એણે વેશ્યાવૃત્તિ જ કરેલી. ખરાબ ભાઈ. કોઈ હારો માણસ એના ઘેર ના જાય. ગામમાં પંકાઈ ગયેલી ભાઈ. કોઈ હારો માણસ એને સામું ના જોવે. હવે એ ભાઈને આટલું સાંભળ્યું કે જો મોટા આ એવા મોટા પુરુષ છે કે એની આગળ જોઈને કોઈ હાથ જોડે અને રાજી થજો એમ કે એની રાજી થઈ જાય તો એના જન્મો જન્મના પાપ બળી જાય. આટલું સાંભળ્યું એટલે એને થયું કે મારા જેવી પાપી આખા ધાંગધ્રામાં બીજી કોઈ વ્યક્તિ નથી. આખી જિંદગી મેં ઊંધું માર્યું છે. પણ આવા મોટા જો પુરુષ હોય ને મોટા મુક્ત હોય તો લાઈને આજે તક આવી છે. પગે લાગીને પતી જતું હોય શું કરવા? પગે લાગવા દે ને લાઈને. તે ઓલા હરિભગતને પૂછ્યું ખરેખર તમે કહો છો એવું જ છે? તો કે એવું જ છે. બહુ મોટા? તો કે બહુ મોટા. કેવા મોટા? તો ઠેઠ ભગવાનના ધામમાંથી આવેલા છે. હે એને? હા. અને બઈ તો એકદમ એને ભગવાને ઉજાડ્યું. અને પેલી ચંચળ પેલો સંગામ હાલ્યો જતો હતો અને એકદમ 5 ફૂટ આગળ આવી પેલી ચંચળ બેહી ગઈ બેઠે રસ્તા વચ્ચે હાથ જોડીને બેહી ગઈ. અબજી બાપા ધ્યાનસ્થ અવસ્થામાં બાપાના 2 હાથ ઝાલેલા હરિભક્તો એટલે બાપાશ્રી નીચું જોઈને જતા હતા. બાપાને એકદમ રોકી દીધા હરિભક્તે. બાપા. બાપા કે શું થયું? બાપા અભાગણી વહી છે ને અડાય એવું નથી. અડીએ તો નહીં નાખવું પડશે આપણે. આ બઈ બેઠી છે ને સામે આ રસ્તા વચ્ચે આવીને બેહી ગઈ છે. આપણે એને અડી જઈશું તો નાવવું પડશે આપણે. પેલા જે ઓળખતા હતા હરિભક્તો ગામવાળા એટલે એને ઓળખી કાઢી. બાપાએ આંખ ખોલી. બાપા છેટારો અડતા નહીં એને. એટલે ભાઈ હાથ જોડીને એટલું જ બોલી, બાપા હું તમને ઓળખતી નથી. હું તમને ઓળખતી નથી પણ તમે મને ઓળખી લેજો. હું કેવી છું એ તમને ખબર છે. તમે કેવા છો મને ખબર નથી. તમે મોટા પુરુષ છો, અંતર્યામી છો. તમે મારું બધું જાણો છો. હું પાપના પર્વત જેવી છું. બસ મારે કાંઈ કહેવું નથી. મારી પર રાજી થજો. આ તો મને ફલાણા હરિભક્તે કીધું કે કચ્છમાંથી બહુ મોટા મુક્ત આવ્યા છે અને એ રાજી થઈ જાય તો એના સર્વે પાપ માત્ર બળી જાય. એટલે ભીષાબ મારે કાંઈ જોતું નથી. મારી પર રાજી થજો. પેલી બઈને શીખવાડેલું પેલું સાંભળેલું બોલે છે. બધા એનું ઉઠાડવા મળે. એ ઉઠ, ઊભી થા, ઊભી થા, ઊભી થા. તું અડીશ તો અમારે બધાને નાવું પડશે. ઊભી થા. ત્યાં અબજી બાપા રોકાઈ ગયા. બધા એને કહેવાય એ બધા ઉભા રહો. એને અડધૂત ના કરો. એણે અમારી પાસે હાથ જોડ્યા છે. એણે અમારી સામે હાથ જોડ્યા છે. એણે માગ્યું છે કે અમારી પર રાજી થજો, મારી પર રાજી થાવ. આટલું માગ્યું છે. અરે બાપા પણ આ તો અભાગણી ભાઈ છે.
આ તો પાપના પર્વત જેવી છે, આખી જિંદગી એને પાપ જ કર્યા છે. ત્યારે અબજી બાપા બોલ્યા, હરિભક્તો, કેળ ઉપર તો કેળા આવે, પણ થોરિયા ઉપર કેળા આવે? અબજી બાપા પૂછે છે, શું? કેળ ઉપર તો કેળા આવે, પણ થોરિયા ઉપર કેળા આવે? એટલે તમને પ્રશ્ન પૂછું છું, થોરિયા થોરિયા એટલે સમજ્યા ને? પેલા થોર, થોળની વાત નથી કરતો, થોર. થોર પેલા કાંટાવાળા હોય ને, થોર ગામડામાં રહેલા છે એટલે બધા જોયા જ હશે. વાડ હોય, વાડ કરી હોય ને એની, થોર ઉપર કેળા આવે? એટલે તમને પૂછું છું, શું આવે? બાપા પૂછે છે. એટલે આ કેળ ઉપર તો કેળા આવે, થોર ઉપર આવે? બધા કે બાપા ના આવે. બાપા કે જેના કલ્યાણ થાય એવા તમારા સૌ, તમે અમારી વાંહે વાંહે ફરો છો, તમારું કલ્યાણ તો અમે કરીએ, પણ આ બઈનું આવા પાપના પર્વત જેવાના કલ્યાણ કરવા માટે અમે પધાર્યા છીએ. કેવો ધન્ય છે, ધન્ય છે. મહારાજને, ભગવાનને, સત્પુરુષની શું જરૂર પડે આપણા જીવનમાં ભાઈઓ? શું જરૂર પડે? આપણને ઘણી વખત એમ લાગે કે હવે આપણે કંઈ જરૂર નથી, આપણે કશું જરૂર નથી. અરે ભગવાનને, સત્પુરુષની, મોટા સંતની શું જરૂર પડે? અહીં જરૂર પડે ભાઈ. અને બાપાશ્રીએ કહી દીધું, બાપા કે તારું નામ શું? બાપા મારું નામ ચંચળ. એટલે ભાઈ બોલી, હાથ જોડીને બેઠી છે ને બોલી, બાપા મારું નામ ચંચળ, મને આખું ગામ ઓળખે છે. હવે આખું ગામ બે માણસને ઓળખતું હોય, તો બહુ હારી વ્યક્તિને ઓળખતી હોય, અને હાવ ભંગાર હોય ને એને ઓળખતું હોય. સાચી વાત છે પેલા? આખા ગામમાં આ બેને બધા ઓળખે. બહુ જેન્ટલમેન માણસ હોય એને બધા ઓળખે, અને ગામનો ઉતાર હોય એને બધા ઓળખે. સાચી વાત? આખું ધાંગધ્રા મને ઓળખે છે બાપા, કે હું કેવી છું. બાપા તમે મને ઓળખી લેજો. કે બાપા કે ચંચળ તને ઓળખી. એ મોટા પુરુષ તો બધું જોતા હોય, બધું એમને તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઉનકી આગે ક્યાં છુપાઈએ, જિનકે હાથ મેં જીવન દોરી. એમનાથી શું છુપાવવાનું હોય? બાપા કે અમે તને ઓળખી, પણ ચંચળ તે અમને કહ્યું છે કે મારી ઉપર રાજી થજો, જા તારા અત્યાર સુધીના સર્વે પાપ માત્ર બળીને ભસ્મીભૂત જા. અને શું કહે છે સાંભળજો. અને ચંચળ, આજથી હાથમે દાડે એકાદશી છે. આજથી હાથમે દાડે, આજે સોમવાર થયો, આવતા સોમવારે 11 છે, અને 11 સાંજે 5 વાગે સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તને તેડવા આવશું અક્ષરધામમાં. બોલો લ્યો, જો ખાતું ચૂકતે તો કરી દીધું, આ વિઝા આવી ગયા અને ટિકિટે આપી દીધી. બોલો, આ વિઝા આવી ગયા કહેવાય ને પેલા, ઠેઠના અક્ષરધામના વિઝા આપી દીધા, ટિકિટે આપી દીધી, હાથમાં દાડાની ટિકિટ. બોલો, સમય સાથે સાંજે 5 વાગે અમે તને તેડવા આવશું. આ છે સ્વામિનારાયણ ભગવાનનો, ભગવાનના મુક્તોનો પ્રતાપ ભાઈ. આ એમનો પ્રતાપ છે. બધા કે બાપા 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 શું બોલો છો તમે? બાપા કે બોલી ગયા, મહારાજ બોલી ગયા. હવે બોલ્યા બાદ બોલ્યા એટલે સમજી ગયા ને પેલા. મહારાજ બોલી ગયા, અમે શું કરીએ? હાથમે દાડે સ્વામિનારાયણ ભગવાનને અમે તેડવા આવીશું. બધા કહે ચંચળ તું ફાઈ ગઈ, ચંચળ ફાઈ ગઈ તું. પાપ તો બાળી નાખ્યા, દેવું તો ચૂકતે કરી નાખ્યું, ઉપરથી મૂડીવાળી કરી નાખી. લે, આ મૂડીવાળી જ કહેવાય ને ભાઈ ને, મૂડીવાળી કરી નાખી. દેવું તો ચૂકતે કર્યું, મૂડી આપી દીધી કરોડો રૂપિયાની. કહો હવે કોણ આપી શકે? કહો. હા, એ તો ભગવાનના મુક્ત જે ઘેરથી આવેલા હોય ને એનું કામ ભાઈ. અને અબજી બાપાએ આશીર્વાદ આપી દીધો. પેલી બઈની બુદ્ધિ, કારણ કે પાપ બાળી નાખ્યા એટલે એની બુદ્ધિ ફરી ગઈ. અને બઈ તો નાચવાન કૂદવા ઊભી થઈને નાચવાન કૂદવા માંડી. હે ન્યાલ કરને મને ન્યાલ કરી. બાપા ભૂલતા નહીં, ઓ હાથમે દાડે હું આખા ગામમાં નોતરું આપવા જઉં છું. ત્યાં કે જા બાપા જોજો, તમે ખોટા ના પડતા, હું ખોટી ના પડું, કે ધ્યાન રાખજો, હું આખા ગામમાં નોતરું આપવા નીકળું છું અહીંથી. અને એને તો બાપાએ કીધું જા તમ તાર, ખુલ્લી ઓફર તને. અને પેલી બઈએ હાથ દાડા, ધાંગધ્રા તાલુકો છે, તાલુકા સેન્ટર છે, સમજ્યા? આખા ગામમાં ઘેર ઘેર જઈને હવાર હાંજ જઈને આમંત્રણ આપે. એટલે એ સાંભળો, હાથમે દાડે એકાદશીએ સાંજે 5 વાગે મારા ઘેર આવજો. સ્વામિનારાયણ ભગવાનના અબજી બાપા મને તેડવા આવવાના છે, હું અક્ષરધામમાં જવાની છું. હવે કોઈને વિશ્વાસ આવે આની ઉપર? બધા આને ઓળખે.
કે આ છાપેલું કાટલું છે, સમજ્યા? આને બધા ઓળખે એટલે બધા કેટલાય તો એમ જ ગાળ્યું જ દે. હવે ભાઈ તારા ઘેર હારો માણસ ના આવે, ભગવાન ક્યાંથી આવે? હા, છાની મને ભૂલી જા, ભગવાનનું ધામ ને બધું ભૂલી જા. કારણ કે હું ગમે એવી છું પણ મને મળ્યા છે ને એ જોરદાર છે. કેવો શું કહે છે? હું ગમે એવી છું પણ મને મળ્યા એ જોરદાર છે. જો આ જોરદારના પ્રતાપે જોરદાર બોલાય છે. હો, આ જોરદારના પ્રતાપ ભાગીદારી થઈ ગઈ ને, ઓળખાણ થઈ ગઈ ને, કનેક્શન થઈ ગયું ને, મોટા પુરુષનું આશીર્વાદમાં આવી ગઈ ને. ભગવાનને, ભગવાનના સત્પુરુષની શું જરૂર પડે? આ જરૂર છે. અને ઘેર ઘેર હાથ દાડાવથી આમંત્રણ આપ્યું, ઘેર ઘેર ફરી ફરીને કે મને મારા ઘેર આવજો, મારા ઘેર આવજો, સાંજે 5 વાગે આવજો. બોલો, હરિભગતના ઘેર જઈને કંઠી પહેરી. બોલો, એક હરિભગતના ઘેર જઈને કંઠી માગીને કંઠી પહેરી. કેટલા આ છેલ્લા દાડે, બોલો. અને વિશ્વાસ, એને મોટા પુરુષ પર વિશ્વાસ. 7મો દાડો આવ્યો, એનું ઘર આમ છેવાડું અને ઘરના આંગણામાં લીમડો હતો. ગામડામાં પેલું ચોકમાં લીમડો હોય ને, તે લીમડા હેઠે એણે તો પેલું ગૌમૂત્ર ને ગૌછાણ ને બધું લીપણ કર્યું ને. એ તો બેહી ગઈ હાજી માજી, કાંઈ નહીં. હો, નખમાંય રોગ નહીં. કોઈક પાડોશીને ઘેરથી, સત્સંગીને ઘેરથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ લાવી, ખુરશી ઉપર ભગવાનની મૂર્તિ પધરાઈ. અને બધા એને કહે માણા ભેગું થઈ ગયેલું 1000 2000. બધા બોલ્યા કહે છે ને, કહું બોલ્યા તમાશાને તેડું ના હોય, તે બધા તમાશો જોવા માટે દોડેલા. અને આ ડોશીએ તો બધા એને કે ધૂન કરો. સાંજના 4 વાગ્યા, 4:30 વાગ્યા, 4:45 વાગ્યા. બધા સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરો. બધા કે આ ઉલ્લુ બનવી નહીં છે. બધું બધાને ખોટા બધા બોલાયા છે, આનો બાપે આવવાનું નથી. પરંતુ એને વિશ્વાસ. અને અબજી બાપાએ આપેલી પ્રોમિસ, બોલો. અને ત્યાં 5માં 5 મિનિટ બાકી હતી અને ત્યાં ડોશી એકદમ ચંચલ ડોશી બોલ્યા, એ આયા સ્વામિનારાયણ ભગવાન આયા, અબજી બાપા આયા, આખો સંઘ લઈને આયા છે અને હું જઉં છું અક્ષરધામમાં. જય સ્વામિનારાયણ. એટલે જય સ્વામિનારાયણ તો બોલો બધા, બોલો. અને ડોશીને મહારાજે આમ ડોશી થઈ ગયા 2 મિનિટમાં 5ના ટકોરે મૂર્તિના સુખમાં. જય સ્વામિનારાયણ. શું જરૂર છે ભગવાનને સત્પુરુષની? ભાઈ, શું જરૂર છે? આપણા બાપજીનો એક નાનકડો પ્રસંગ કહી દઉં. આપણા ગુરુજી બાપજી એવા દિવ્ય પુરુષ, મુક્તો. 4 5 10 7 8 વર્ષ પહેલાની વાત છે. આપણા ઘાટલોડિયા વિસ્તારમાં જીડી બારોટ રહે છે, તમે ઓળખતા હશો. જીડી બારોટ એમના એક મિત્ર હતા, બિપિનભાઈ ઘોડા કરીને, મુંબઈ રહે, જૈન, પોતે જૈન ધર્મ પાળે. અને બિપિનભાઈ એમના મિત્ર, એટલે ધંધાકીય વ્યવહાર, એટલે એમને ત્યાં ઓફિસે આવેલા. અને બાપજીની પેલી મોટી મૂર્તિ એમની ઓફિસમાં. એટલે મૂર્તિ જોઈ કે આ કોણ છે? તો કે અમારા ગુરુ છે. એટલે એમણે મહિમા કીધો કે ભાઈ બહુ મોટા પુરુષ છે, આમ છે, તેમ છે, ખૂબ મહિમા કીધો. એટલે એમને ઈચ્છા થઈ કે મારે દર્શન કરવા છે, મને લઈ જાઓ ને. કેડો એમણે ફોન કર્યો મંદિરે કે બાપજી છે, મારે દર્શન કરાવવા. એક હરિભગત એક ભાઈ આવ્યા છે, લઈને મારા મિત્રને લઈને આવવું છે. સાંજના લગભગ 5 વાગેલા. બાપજી કે લઈ આવો. એ તો ગયા, બાપજી આગળ બેઠા. પેલા એમને મહિમા આખા રસ્તે ગાડીમાં આવતા મહિમા કીધેલો. એટલે પેલા બિપિનભાઈ આવીને બાપજીને હાથ જોડીને કહ્યું, બાપજી મને બીજી કંઈ ખબર નથી, પરંતુ આ મારા મિત્રએ તમારો મહિમા ખૂબ કીધો છે કે તમે ઠેઠથી આવેલા છો અને અક્ષરધામમાંથી પધાર્યા છો. ભાઈ સાહેબ, મને કાંઈ ખબર પડતી નથી. હું સ્વામિનારાયણ ધર્મ પાળતો નથી. હું મારા ગળામાં સ્વામિનારાયણની કંઠી નથી. સ્વામિનારાયણનું મંદિર જ મેં પહેલી વખત જોયું. સ્વામિનારાયણના સાધુને પહેલી વખત હું પગે લાગ્યો છું. પણ એટલી ખબર પડી છે કે તમે બહુ મોટા છો. ભાઈ સાહેબ, મારું રૂડું કરજો. અને બાપજીએ તરત જ હાથ લાવો. હાથ લઈને પાણી મૂક્યું. બાપજી કે જાઓ, તમારા આજ સુધીના અનંત જન્મના ખોટના ખાતા ચૂકતે અને દેહાંત સમયે અમે તમને તેડવા આવશું. સ્વામિનારાયણ ભગવાનને લઈને તેડવા આવશું. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, મુક્તો ભગવાનને, ભગવાનના મોટા મુક્તના મુખમાંથી નીકળેલા શબ્દ કદી ન ફરે. આ છે ભગવાનને સત્પુરુષનો પ્રતાપ.
બધાની ઉપર ખૂબ ખૂબ રાજી થજો અને આપેલા કોલ મુજબ, આપના આપેલા આશીર્વાદ મુજબ હે મહારાજ, એ જે કોઈ દર્શનનો નિયમ રાખે એ બધાયનો છેલ્લો જન્મ કરજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મુક્તો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.